क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 4 ફેબ્રુઆરી 2025। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે માઘ માસ એટલે મહાસુદ 7મ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર અશ્વિની બની રહ્યું છે। આજના યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ। અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિમાં છે, અર્થાત જે બાળકનો ઉત્તરાયણ આજરોજ થાય અને જન્મ રાશિ મેષ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નિતાવ રહી શકે। આ છે આજના દિવસો પંચાંગ જી। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ વિશે, એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 18 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 29 મિનિટ થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક અને 45 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 30 મિનિટ સુધી વિજય મુહૂર્ત છે। રાહુ કાલમ બપોરે 3 અને 42 થી સાંજે 5 અને 5 મિનિટ સુધી રહેશે। આજે રથ સપ્તમી છે, તો આજના દિવસને આરોગ્ય સપ્તમી પણ કહેવામાં આવે છે। આજે વિધાન સપ્તમી પણ વ્રત છે। આજે ગુરુ માર્ગી થઈ રહ્યા છે બપોરે 3 કલાક અને 11 મિનિટે। આજે વ્યતિપાત વૈધૃતિ મહાપાત યોગ પણ બની રહ્યો છે, જે બપોરે 3 કલાક અને 12 મિનિટથી પ્રારંભ કરી સાંજે 7 કલાક અને 28 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ આજે ભૌમાશ્વિની યોગ બની રહ્યો છે, દુર્લભ યોગ। અશ્વિની નક્ષત્ર અને મંગળવારનો જ્યારે સંયોગ બને ત્યારે ભૌમાશ્વિની યોગ બને। આ યોગની અંદર દેવી અથર્વ શીર્ષનો જો પાઠ કરવામાં આવે 108 વાર, તો કહ્યું છે સ યશવાન ભવતી, યશવાન બને। મહામૃત્યુમ તરતી, એ મહામૃત્યુને પણ તરી જાય છે। એટલે આરોગ્ય માટે સૌથી ઉત્તમ અનુષ્ઠાન કરવાનું હોય તો મંગળવારે અશ્વિની નક્ષત્ર ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ, જે સૂર્યોદયથી પ્રારંભ થયો રાત્રે 9 કલાક ને 50 મિનિટ સુધી છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશેષ। તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે, અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે?
મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભની ઓકે. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભની તકો તમને મળી શકે એમ છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં સન્માન અને લાભ મળવાના અવસરો અવશ્ય પ્રાપ્ત થશે. આજે તમારો ખોવાયેલો સામાન તમને પરત મળવાના યોગો છે. આજે તમને તમારા ભાઈ સંબંધીઓ અને તરફ કહેવાય છે સ્નેહીજનો તરફથી સારા સમાચાર મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે નોકરિયાત જે લોકો છે એમના પર કામનું દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. ટૂંકની અંદર દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય દેવી અથર્વશીર્ષ સ્તોત્રનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આ જાતકો માટે આજે કાર્યસ્થળમાં તમને વિશેષ લાભ કે ફાયદો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર ખરી. પ્રણય સંબંધોમાં તણાવ વધવાની સંભાવનાઓ છે. વાતચીતને મધુર ભાષાથી પ્રયોગ કરવો તો સંબંધોમાં આવતી તિરાડો કે મતભેદ દૂર થઈ શકે. વૈવાહિક જીવન વિચારોમાં મતભેદ ઉત્પન્ન કરાવી રહ્યું છે. તો આજે જે વૈવાહિક લોકો છે એના ઘરમાં પણ વૈચારિક મતભેદ થવાની સંભાવનાઓ છે. આજે તમારું મન તમારે શાંત રાખવું પડશે. બેચેનીઓ વિચારો ઘણા રહેશે. શાંત મનથી નાણાકીય કોઈ મોટો નિર્ણય લેવો તમારા માટે શુભ રહેશે. અન્યથા આજે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર ન કરવો હિતાવહ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બદામી છે. ઉપાય આજે કુળ દેવીના દર્શન કરવા હિતાવહ રહેશે. મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ થવાની સંભાવનાઓ છે. આજે કાર્યસ્થળ પર ઘણા પડકારોનો તમારે સામનો કરવો પડશે. તો માનસિક રીતે આજે થોડીક બેચેની થોડીક પરેશાનીનો અનુભવ કરી શકો છો. આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું તમારા માટે હિતાવ રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજે દેવી આરાધના દેવી મંત્ર જાપ કરવા હિતાવ રહેશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળવાના યોગો છે. આજે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ ઉત્પન્ન થઈ શકે. આજે ધાર્મિક ભાવનાઓનો વિકાસ જોવા મળી શકે. આજે ઘણા સમયથી જે કામ પેન્ડિંગ છે, જે અધૂરા છે, જે પૂરું કરવામાં રહી ગયું છે, આજે પૂર્ણ થઈ શકે એમ છે. આજે અધિકારીઓનો સહયોગ તમને મળશે જે તમારા માટે હિતાવ રહેશે. આજે આવકમાં વધારો જોવા મળી શકે. જે લોકો નિત્ય પોતાની પેઢી ચલાવે છે એ લોકોને રોકડમાં આવકની વૃદ્ધિના યોગો બની રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ હિતાવ રહેશે. વાત કરી ઉપાયની તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દેવી અથર્વશીર્ષનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. પાંચમી રાશિ છે રાશિ ચક્રની જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારા સંબંધો સુધરશે. આજે પતિ પત્નીની વચ્ચેના, મિત્રોની સાથેના,
જનસંપર્કોમાં જ્યાં તમારા રિલેશનશીપ બગડેલા બધા આજ સુધરવાના યોગો છે. જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ પણ તમને મળશે. આજે તમારું સામાજિક વર્તુળ વધતું જોવા મળી રહ્યું છે. કેટલાક નવા સંપર્કો બનશે જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. આજે તમારા પ્રેમ એટલે પ્રણય જીવનમાં તમને પ્રેમની મજબૂતી પ્રાપ્ત થઈ શકે, પ્રેમનો અનુભવ સારો એવો થઈ શકે. તો ટૂંકમાં દિવસ મંગલકારી છે આપના માટે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ મિશ્ર રંગ છે. તમામ પ્રકારના રંગો આજે આપના માટે મંગલકારી છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આમ ષષ્ઠ કહેતા છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી કે શુભ તમારા માટે બની રહેશે. આજે તમને અપેક્ષા કરતા વિશેષ લાભના અવસરો પ્રાપ્ત છે. આજે કાર્યમાં મોટી સફળતા મળી શકે. જે કોઈ કામ કરી રહ્યા છો એમાં આજે તમને સફળતા મળવાના અવસરો કે યોગો છે. તમે તમારા કાર્યની નવી ઊંચાઈઓ પર આજે પહોંચી શકો એમ છો. એક કહેવાય ને કે ધ્યેય નક્કી કર્યું એનાથી વિશેષ આજે તમને લાભ મળી શકે. એ કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પહોંચ સુધી તમે પહોંચી શકો એમ છો. આજે મન ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે. આજે માનસિક શાંતિ તમારા માટે હિતાવ છે. ટૂંકમાં દિવસ થોડો પીડાકર છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે મોરપીંછ સાબિત થશે. ઉપાય આજે નાની કન્યાઓની પૂજા કરવી, એમને સન્માનિત કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ અનેકવિધ પડકારોથી ભરેલો છે. ચેલેન્જિંગ વાળો દિવસ રહેશે. આજે તમારું મન મૂંઝવણ અને તણાવમાં અનુભવ કરી શકે, તણાવમાં રહી શકે છે. તમારે ભાવનાત્મક કારણોસર કોઈ નિર્ણય લેવાનો વિચાર આવ્યો હોય તો આજે ટાળવો જોઈએ. બી પ્રેક્ટિકલ. આજે યોગ્ય નિર્ણય, વ્યવહારિક નિર્ણયો જ લેવાના રહેશે. તો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવાની ખૂબ જરૂર રહેશે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય આજે ગાયત્રી હૃદય સ્તોત્રનો પાઠ કરો. તમારા માટે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજે લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણા અવરોધો પણ તમારા જીવનમાં આવી શકે, પણ એકંદરે તમારું લક્ષ્ય પાર પડી શકશે. આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. આરોગ્યની બાબતે દિવસ મધ્યમ રહેશે. આજે તમારા કોઈ કામને લઈને ખૂબ જ જોશ અને ઉત્સાહથી તમારે કામ કરવું પડશે. જે મહત્વનું કામ છે એના માટે ઉત્સાહની જરૂર છે. આજે એનર્જી લગાવીને કામ કરવું પડશે અને એ તમને લાભ આપી શકે છે. વિદ્યાર્થીઓને સખત મહેનત આજે કરવી પડશે અને ત્યારે જ લાભ મળશે. ટૂંકમાં દિવસ થોડોક મહેનત કરશે. ઉપાયની વાત કરીએ તો શુભ રંગ લાલ રહેવાનો છે અને મહાકાળી માતાજીના મંત્ર જાપ કરવા હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ.
રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થશે. ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ આજે આપ કરી શકો છો. આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત થતો તમને જોવા મળશે. આજે તમને તમારા સ્વપ્ન પૂરા કરવાની અનેકવિધ તક મળી શકે એમ છે. તમારા કરિયર માટે પણ દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે. ટૂંકમાં વાત કરી દિવસ અનુકૂળ છે, હિતાવ છે. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો શુભ રંગ આજે આપના માટે હરિત છે, એટલે લીલો રંગ. અને ઉપાય આજે દેવી અર્ગલા સ્તોત્રનો પાઠ શ્રવણ કરો, હિતાવ રહેશે. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. તમે તમારા કાર્યમાં જ સફળ થઈ શકો, એક પ્રકારના ગ્રહમાન છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર, મોકો તમને મળી શકે એમ છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિને કારણે તમારે નાણાં ખર્ચ કરવા પડશે. વાહન પાછળ પણ આજે ખર્ચ થવાની સંભાવના છે. વાહન બગડી શકે છે, કોઈ પણ રીતે આજે ખર્ચ થઈ શકે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્ર કે અષ્ટોત્તર શતનામ સ્તોત્રનો પાઠ કરવો, હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ કુંભ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ સંતાન પક્ષે ખુશીઓ આપનારો છે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ મળી શકે. તો આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો પૂરેપૂરો લાભ મળવાના યોગો છે. તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા આજે જળવાઈ રહેશે અને પારિવારિક જીવન સુખદ રહેશે. સરકારી ક્ષેત્રના કામમાં પણ આજે સફળતા મળવાના યોગો છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે આપે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો, હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ આજે પૂર્ણ થઈ શકે. તો આજે તમારું મન ખુશીઓથી ભરાવાની સંભાવના છે. આજે તમને હિંમત અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી શકો. આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહે એ પ્રકારના પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ પિત્તશ્યામ રંગ છે. ઉપાય આજના દિવસે આપણે દેવી આરાધન કરવું, ચંડી પાઠનો પાઠ કરવો કે દેવીના કોઈ પણ સ્તોત્રથી દેવીની આરાધના કરવી મંગલપ્રદ રહેશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. આજે અનેકવિધ ઓપોર્ચ્યુનિટીઝ તક મળી શકે છે. મન થોડુંક મૂંઝવણનો અનુભવ કરી શકે. તો માનસિક શાંતિ માટે પ્રાણાયામ વગેરે કરી અને કાર્યની શરૂઆત કરવી આપના માટે હિતાવ રહી શકે છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. તો આજે યોગ બની રહ્યો છે ભૌમ અશ્વિની. આજના દિવસના આ ઉપાય છે કે આજના દિવસે મંગળવાર અને અશ્વિની નક્ષત્રનો જ્યારે સંયોગ બને છે ત્યારે અમૃત સિદ્ધિ યોગ બને. આ અમૃત સિદ્ધિ યોગમાં મંત્ર જાપ કરવામાં આવે, દેવી અથર્વશીર્ષના 101 પાઠ કરવામાં, તો આરોગ્ય મહામૃત્યુમાંથી મુક્તિના
તમને અવસર પ્રાપ્ત થાય. તો આજના દિવસે આ ઉપાય કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. તો આ દિવસે ઉપાય અવશ્ય કરવો. કંઈ ન કરીએ તો દેવી કવચ સ્તોત્રને શ્રવણ પણ અવશ્ય કરવું, જેનાથી આરોગ્યનો લાભ મળે. જે તમારી આજુબાજુમાં રહેતા હોય, બીમાર રહેતા હોય, તો એના માટે પણ તમે આ પ્રયોગ કરી કે કરાવી શકો, જે હિતાવ રહી શકે છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ આપના દિવસને મંગલકારી બનાવી શકે. નોંધી રાખીએ મંત્ર, નોંધી રાખીએ આજનો આ મહામંત્ર કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થઈ શકે. ઓમ અંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. આ હનુમાન ગાયત્રી મંત્ર છે, જેનો એક માળા ઓછામાં ઓછો મંત્ર જાપ આપના દિવસને વધારે શુભ, વધારે મંગલકારી બનાવી શકે. યથાસંભવ જાપ કરો, દિવસ કલ્યાણકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.